તરફ બનાસકાંઠા લોકસભા સીટ ઉપર કોંગ્રેસ અને ભાજપથી નારાજ થયેલા ઉમેદવાર મુકેશ ઠાકોરે ફોર્મ પરત ખેંચી લીધું હતું અને સ્વરૂપજી ઠાકોરને સમર્થન આપ્યું હતું। અલ્પેશ ઠાકોરના સમર્થક ઠાકોર સેનાના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનું કહેવું છે કે અલ્પેશ ઠાકોર કોંગ્રેસનો પ્રચાર નહીં કરે પરંતુ અપક્ષનો પ્રચાર કરશે। આ નિવેદનને લઈને કોંગ્રેસના સમર્થકો ચિંતામાં મુકાઈ ગયા। હવે જોવાનું એ રહેશે કે કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસનો પ્રચાર કરે છે કે પછી ઠાકોર સેનાના ઉમેદવારનો પ્રચાર કરશે। તાલુકામાં નિર્ણય એવો લેવાનો કે આપણે લડી લેવું જોઈએ। એટલે તમામ ઠાકોર સમાજ આગેવાનો ઠાકોર સમાજના અને તમામ ઇતર કુમ પણ અમારી સાથે છે। એમણે પણ અમને સપોર્ટ કર્યો છે કે લડી લેવું જોઈએ। જો અલ્પેશભાઈ ના પાડશે છતાં બી લડશે? હા, એ સમર્થન અલ્પેશભાઈનું છે અને સંગઠનના કહેવાથી જ ચાલશે બધું। એ અલ્પેશ સંગઠનને સોંપ્યું છે, એ સંગઠન કેસે એમ અલ્પેશભાઈને કરવું પડશે। આ ઠાકોર સેનાએ બનાસકાંઠા લોકસભામાં ટિકિટની માગણી કરી હતી। ટિકિટ ન મળવાના કારણે બે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી। એમાં મેં પણ ઉમેદવારી કરી હતી અને સ્વરૂપજી ઠાકોરે ઉમેદવારી કરી હતી। જિલ્લાના સર્વ સંમતિથી એક નિર્ણય થયો છે કે એક જ ઉમેદવાર અપક્ષ ચૂંટણી લડશે અને એમાં આખી જિલ્લાની ટીમ દ્વારા જે નિર્ણય થયો છે એમાં હું સંમત છું। મારી ઉમેદવારી મેં આજે પાછી ખેંચી છે અને અમારા ઠાકોર સેના વતી લડી રહેલા સ્વરૂપજી ઠાકોરને મારું સમર્થન છે અને ઠાકોર સેના પૂરી તાકાત સાથે અપક્ષ ચૂંટણી લડશે।